હેલો એવરીવન. તો આ છે સન્ડે અને અમે વિચાર્યું કે ચલો કંઈક ક્વેશ્ચન આન્સર વાળો એક વિડીયો બનાવીએ. હું આને ક્વેશ્ચન કરીશ, એ આન્સર આપશે, પછી મને ક્વેશ્ચન કરશે, હું આન્સર આપીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. થોડો કામ અવાજ વધારો. સારા ચલો પહેલા એ મને પૂછે છે, પછી હું પૂછીશ. એક જ મિનિટ હમણાં પૂછું. હજી વિચારશે. નહીં વિચારતો નથી, મારે લખેલા છે. તો પહેલો છે વોટ્સ યોર ફેવરિટ મેમરી ઓફ વન ટ્રીપ. એટલે કે તે ઘણી બધી ટ્રીપ કરી, આ કાશ્મીર ને દીવ ને, એમાં તારી ફેવરિટ મેમરી કઈ છે? ઓફકોર્સ કાશ્મીર. ઘણી બધી ટ્રીપ કરી છે મેં, રાજસ્થાન, બોમ્બે, દિલ્હી, ઘણી બધી. પાકા નહીં, ખરેખરમાં. અને કાશ્મીર પણ. એમાંથી મારી ફેવરિટ જે મેમરી છે જ્યાંની, એ છે કાશ્મીરની. કેમ કે કાશ્મીર જેવું તો કંઈ થાય જ નહીં. કાશ્મીર એટલે જન્નત. સો યસ, કાશ્મીર. ઓકે, તો હવે તું પૂછ. હવે મારી વારી. હા. હવે હું પૂછીશ. મારે યાદ કરવું પડશે. ફોન આપ. અહીંયા રે એમ ભાઈ લખેલા છો, યાદ બાદ રહેતા નથી અમને. મને યાદ રહેશે એકચ્યુઅલી, ખોટું બોલે છે. તો ચલો, મારો પહેલો ક્વેશ્ચન છે, વિચ ઇઝ યોર ફેવરિટ કલર એન્ડ વાય? તારો ફેવરિટ કલર કયો છે એન્ડ શું કામે? મારો ફેવરિટ કલરમાં તો કોઈ આમ સ્પેસિફિક એક નથી. બ્લેક નહીં, એક હું કેમેરો ફેરવી નાખું. તો આપણો ફેવરિટ કલર છે બ્લેક. કહી દીધું આપણે. રેડી? બધું બ્લેક. જો શું કામ એનું રીઝન એનો રીઝન એ છે કે એનો કોઈ મતલબ નથી. બ્લેક આપણી સ્કિન એ બ્લેક છે. એવું ન ચાલે, સરખું રીઝન. રીઝન એ રીઝન લે. એવું કઈ ફાલતુનું રીઝન હોતું હશે? એ જ રીઝન છે ભાઈ આપણું. એમાં બ્લેક નો શું મતલબ છે કયો? બ્લેક નો કઈ બ્લેક કલર અને બ્લેક છોકરાઓને સારું જ લાગે. ના, છોકરીઓને પણ જ એવો સારું છે. લાગે હો, ખોટી વાતું નહીં. બ્લેક કલર એવો છે, ઓલું શું કહેવાય કે શબ્દ નથી, બીજું કઈ નહીં. કાઈ નહીં, ટૂંકમાં બ્લેક ગમે તને. બરાબર પ્રોપર મારે જેવો આન્સર નથી આવડો. બરોબર છે? એ ભાઈ ના. હા, બ્લેક કલર ગમે. જો આપણે બ્લેક વોચ, બ્લેક કપડા, બધું બ્લેક. બહુ આપણે સારું. બ્લેક. છોકરી પણ બ્લેક પાસ કરશે. બરાબર. હવે મારી વારી, મને પૂછવાની. આવું તારે મને પૂછવાનું. પૂછું છું ભાઈ, ગોતવા દ્યો મને, ખોવાઈ જાય છે આમાં. તો વોટ ઇઝ યોર ડ્રીમ પ્લેસ? તારે એવું કેવું છે કે તારે સપનાનું પ્લેસ છે, ત્યાં જવાની તારી ઈચ્છા છે? દુબઈ. હા. મારી એવી બહુ અંદરથી ઈચ્છા છે કે હું એકવાર દુબઈ જાવ. બીજી કાંઈ ઈચ્છા નથી. મતલબ Okay. બીજી કઈ જગ્યાએ જવાની એવી કાંઈ ઈચ્છા નથી, પણ દુબઈ જવાની ઈચ્છા છે. એવું છે સપનામાં? હો નહીં, હકીકતમાં પણ જઈશ. વન ડે, હા, એક દિવસ જઈશ. ચોક્કસ. હવે મારી વારી. લાવ ફોન મને દે. ગોતવા ચાલ દે વળી કંઈ. હાલે. ફોન દે. વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ યોર લાઈફ? તારી ખુદની લાઈફ વિશે મારો ઓપિનિયન ઈ છે. સરખો ઢંગનો જવાબ દે છે. બરોબર? મારા જો ભાઈ ગોળ ગોળ નો ફેરવ. સરખા પ્રોપર આન્સર દેવા જોઈએ. પ્રોપર આન્સર જ છે. આપણો લાઈફ વિશે ઓપિનિયન છે, જીવાય એટલું જીવી લ્યો. લાઈફ આજ છે, કાલ નથી, એટલે મોજ કરી લેવાની. એ તો બધાનું છે. બધા એવું જ વિચારે છે કે જીવાય એટલું જીવી લ્યો. હા, બસ મોજ કરવાની. જિંદગી આજ છે ને કાલ નથી. હા, એવું હા, નથી. બીજું કઈક ઓપિનિયન તો દે કે લાઈફમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવી લાઈફ હોવી જોઈએ, કેવી નો. આની હારે છે ને બહેસ મને કોઈ કરવી પૂગી બેકાર નહીં છે. શકે. આને મને પહોંચાતું જ પહોંચવું નથી બહુ અઘરું છે. એક કોઈ વાત. લાઈફમાં તો જો તમારાથી થાય એટલું કરો. આપણે તો કરી છીએ જેટલું થાય છે એટલું. ફાલતુ નાટા મારે છે અહીંયા. મને પૂછ, હું પ્રોપર આન્સર તો આપીશ, તું તો હા. દેતો નથી. હા, દઉં તો ખરા. લે જોયું એ તો બતાય. ડ્રીમ પ્લેસ આવી ગયો ને. વોટ ડુ યુ લાઈક ટુ ડુ ઓન ધ વીકેન્ડ્સ? આપણે એમ તો એવી હોય ઇંગ્લિશ. પેલા મને ગુજરાતીમાં સમજાવ, મને ઇંગ્લિશ નથી. અરે ભાઈ, વીકેન્ડ્સમાં તને શું ગમે છે કે અથવા ક્યાં જવું ગમે છે? એમ વીકેન્ડ્સમાં તું શું કરે? હાલ ને ઈ રાખ આપણે. વીકેન્ડમાં મને મારી કચરો. તું પણ બોલવા તો દે મને. વીકેન્ડમાં મને મારી ફેમિલી હારે બહાર જવું ગમે અને મારા ફ્રેન્ડ્સ હારે બહાર જવું ગમે. દર
વખતે સેટરડે એન્ડ સન્ડેના મને એવું થાય કે એકવાર ફેમિલી હારે બહાર જાઉં અને એકવાર મારા ફ્રેન્ડ્સ હારે બહાર જાઉં. બસ આ મને ગમે છે. એવું. ગમે ત્યાં જાઉં પણ બહાર જાઉં ફેમિલી હારે. હું અહીંયા બેઠી છું તારી હારે. મેં નથી બોલાવ્યો, આ સેલ્ફીસ છે એને વિડીયો ઉતારવો હતો ને એટલે આવીશ. ગમે એમ આવી ને તું ઉતારસ ને જો. હવે તારો છે. વોટ ઇઝ માય યોર ડ્રીમ? ટર્ન. એ ભાઈ એક જ હોય. હવે મારી વારી છે. એટલે તારો જ છે એમ. તારામાંથી જ હું બોલ્યો છું. વિચ ફૂડ ડુ યુ લાઈક મોસ્ટ? પિઝા. છી છી પિઝા. છી. કાંઈ ખાવાની વસ્તુ છે પિઝા, બર્ગર, ફાસ્ટ ફૂડમાં બધું આપણું ફેવરિટ છે ભાઈ. ગમે એક કે પિઝા. ઓકે બસ વાત પૂરી. પિઝા ને બર્ગર. ના એક જ. એક મતલબ એક લોયલ. પિઝા. લોયલ Loyal, રહેવાનું loyal છું. Pizza ભાઈ. કોઈ એક માટે પિઝા. નો ખાવાની વસ્તુ એની ફેવરિટ છે પિઝા. બરાબર છે. પિઝા છે પિઝા. તારો ટાઈમ. આઈ લાઈક પિઝા. ઓકે. વાય યુ જોઈનિંગ યુટ્યુબ? ઓહ નહીં એકચ્યુઅલી એ સાચું રીઝન નથી. સાચું રીઝન એ છે કે હું વ્લોગ શૂટ એટલા માટે કરું છું કે જ્યારે હું બહાર જાઉં છું મારા ફેમિલી હારે ફ્રેન્ડ્સ હારે. સાંભળસ કે તું ફોન હા. યુઝ કરે? ફોન મૂકીને સાંભળ. જોવું પડે મારો ક્વેશ્ચન હું છે. હાલો બોલો. તો હું શું કહેતી હતી? હા એટલા માટે હું વ્લોગ શૂટ કરું છું કેમ કે જ્યારે પણ હું બહાર જાઉં મારા ફેમિલી હારે ફ્રેન્ડ્સ હારે તો એ મેમરી હું આખી મારા ફોનમાં કેપ્ચર કરી શકું. અને જ્યારે પણ જોઉં ત્યારે એ મેમરી મને રિમાઇન્ડ થાય કે અહીંયા અમે ગયા હતા, આ વસ્તુ કરી હતી, આ વસ્તુ જોઈ હતી, આટલું એન્જોય કર્યું હતું, આવી રીતે ફર્યા હતા એમ. બસ આ એક મેઇન રીઝન છે મારું બ્લોગ શૂટ કરવાનું. કેમ કે ગમે એ ટાઈમ આપણે હંમેશા એમને એમ નથી રાખી શકતા. એ ટાઈમ તો જવાનો જ છે. આ બધું ખોટું છે. એટલે આને હું- ફેમ ને પૈસા એટલે બધી મેમરી કેપ્ચર કર. હુ ઇઝ યોર ઇન્સ્પાયર્ડ પર્સન ઇન યોર લાઈફ? તને કોની પાસેથી પ્રેરણા મળે છે મને લાઈફ જીવવાની, કંઈક મારી કરવાની? લાઈફ ના ઇન્સ્પિરેશન એક જ માત્ર છે રિઝવાનભાઈ. મારી લાઈફ ના ઇન્સ્પિરેશન છે રિઝવાનભાઈ. યાર મારે તમને બહુ મળવું છે પણ તમે ક્યાં છો? આ મળાવતી જ નથી. આવવું છે મારે પણ ટાઈમ નથી મળતો કેમ કે તમે હાર્ડ વર્કિંગ છો યાર. ઇન્સ્ટામાં અને આની પાસેથી ઘણું મેં સાંભળેલું છે કે હાર્ડ વર્કિંગ છે તો મને એવા બહુ ગમે. અને તમે આમ ફેમિલી ફ્રેન્ડલી છો એવું બધું આ તારીફ કરી જ જોઈએ. સાચી પડશે તો હું તમારાથી ઇન્સ્પાયર છું, બાકી તો બસ. મારો ફોન છે ને, મારા ફોનની સ્ક્રીન તૂટી ગઈ છે આજે કારણ કે આને બહુ મોટો ફાંકો મારી દીધો છે. એવું કાંઈ છે પાકો નથી, રિયાલિટી છે ભાઈ. એકચ્યુઅલીમાં એવું કાંઈ છે નહીં. રિઝવાનભાઈ યુ આર માય બ્રો. હા બ્રો, બરાબર બ્રો છે પણ તારી માટે ઇન્સ્પાયર્ડ પર્સન નથી. અને એક ઇન્સ્પાયર છે દરિયો. કેમ? બસ ચૂપચાપ છે રહેના और अपनी मस्ती में रहना. આમ કેમ બેહી જાય. તો તું તો ચૂપચાપ નથી રહેતો, હું સતત ચૂપચાપ બક જ બક રહું બક 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 ચાલુ જ હોય છે. ના ઈ તો આ વ્લોગમાં. બાકી આપણે શાંત માણસ છીએ બહુ. ના હું એને ઓળખું છું ડીપમાં. બહુ બોલે છે. મારો પણ વારો નથી આવવા દેતો બોલવાનો. આ એટલું ખોટી અત્યારે વાત તમે જોયું જ હશે, આ ખોટી વાત 50% તો જોયું જ હશે. તે શું કામે યુટ્યુબ ચેનલ જોઈન કરી છે? એવો છે તું હજી શું કામે આમાં છે. બ્લોગ શૂટ કરે છે? ના એ મારો જ હતો, તે મારો છે ને કોપી કરી લીધો. આમાં નથી ભાઈ, એની લિસ્ટમાં નથી હો. ખોટો એડ કર્યો છે આણે. હા તો અત્યારે એડ કર્યો મેં ઓન ધ સ્પોટ. ચાલ આન્સર દે કે તે તું શું કામ મેં હું કામ YouTube કર્યું કહું? હમ ફેમસ થવાનું. જો મારે ફેમસ થવું. ચોખ્ખી સ્વીકારી વાત. હું લીધું real ને. છું. તો હા. હમણાં તો કોઈક પાછળના ક્વેશ્ચનમાં મોટું કરતું હતું કે ભાઈ મારે તો એવું કાંઈ છે નહીં, હું કાંઈ નહીં મેં એવું કીધું જ નથી. ના તો એ તો વાહ, આપણે આ મતલબ- બ્લોગ જોઈ લેજો તું. આ શૂટ થઈને આ આટલું સફાઈથી ખોટું તમે પહેલી વાર સાંભળ્યું. નહીં તો આ બ્લોગ માં જોઈ લેજો. હું બોલ્યો જ નથી એવા. તું બોયલો કે ભાઈ તો કઈ ખબર નહીં. જો હવે તો બોલ્યો એમ હોય તો. તું બોયલો જેવું કે ભાઈ હું આપણે જો ભાઈ ચોખ્ખી વાત મને છે. ફેમસ થવું છે અને પૈસા કમાવા છે બસ. કેમ કે મારે એક સપનું છે ત્યાં જવું છે એટલે. બોલ વાહ, નવો ક્વેશ્ચન મળ્યો. ઈ કહેવાય એમ નથી. આમાં વાત નહીં, જો વિવાદ છે. ક્વેશ્ચન વિવાદ તે થઈ જાય મને એટલે. પૂછ્યા એના મેં આન્સર દઈ દીધા. તો હવે તું મને દે આન્સર. મેં કીધું જ ખરા પૈસા હાટું ને ફેમ હાટું.
એમ નહીં તે હમણાં કંઈક કીધું ને એક જગ્યા છે ત્યાં તારે જવું છે. હા ઈ મારું ડ્રીમ પ્લેસ છે હા, એટલે તો- અહીંયા આવી છે માલદીવ જવું છે આપણું સપનું છે હા તો એમ કહી દે ને જે હોય ભાઈ ઈ પેલું નથી બીજું છે પેલું અલગ છે ઈ કહેવાય એમ અચ્છા કરે. વાય ગર્લ્સ આર યુઝડ મેકઅપ ઓહ મેકઅપ હું કામ વાપરો છો ભાઈ હું યુઝ નથી કરતી એટલે મને આનો આન્સર નથી ખબર. ના ના સીધી જ વાત એટલો છે. મેકઅપ છે અત્યારે તમે જોઈ લો આ ઈ છે ને નહીં નહીં મેકઅપ હો છે ક્યાંય મેકઅપ નથી જોઈ શકો છો તમે જો હમ. ક્યાંય મેકઅપ છે નહીં. નેચરલ બ્યુટી છે બકા. હમણાં આમ દૂરનું આમ કર્યું, કરે જ ને ક્યાંય મેકઅપ છે જ નહીં જો. એ મેં બ્લેક પેઇન્ટ આજ નથી પહેર્યું બાકી આમ આંગળી કરીને આમ કરું ને તો મેં ખબર બ્લેક પડે. પહેર્યું છે જોઈ લે જો. આમ જો અહીંયા કેટલું સફેદ થઈ ગયું જો એ તો હું ખુદ સફેદ છું. કટ ઈટ આયો હું નોટ કટ કરી કટ નાખી કાંઈ આપણું કંઈક સારું. યુ એક્સાઇટેડ અબાઉટ લાઈફ તમને જીવનમાં ઉત્સાહિત શું કરે છે હા? ફટાફટ શું એટલે કાંઈ સમજાણું નહીં. હું સમજાણું તને આમ જીવનમાં ઉત્સાહ શું કરે છે એમ હેપી કઈ વસ્તુ બધું કરે છે બધી વસ્તુ. એવું હાલો ભાઈ આને બધી વસ્તુ હેપી કરે મને આમ નાના રીઝન હોય ને તો પણ હું હેપી જ રહું. મારે એવું કાંઈ પ્રોપર રીઝન ન જ હોય હેપી રહેવા માટે. અત્યારે પણ હેપી છું, અહીંથી બહાર જઈશ તો પણ હેપી રહીશ, ફેમિલી હારે હેપી હો, ફ્રેન્ડ્સ હારે હો. તો એવું કાંઈ પ્રોપર રીઝનની જરૂર નથી હેપી રહેવા માટે. આપણે ગમે ત્યારે હેપી રહી શકીએ છીએ અને બીજાને પણ રાખી શકીએ છીએ. કોઈ ન થાય So happy તમે તો નથી પણ- રાખતી, એ વાત ખોટી છે પૂછી આવજા. અત્યારે તું જો મારી સામે હેપી નથી જરાય નહીં એ તો દેખાય છે. આમે તે સાચું કેદી સ્વીકાર્યું છે તો આજે સ્વીકારીશ. તો હવે વિડીયો પૂરો અહીંયા તમે બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો બરાબર સાચી વાત છે. કેમ કે હવે વધારે ક્વેશ્ચન છે નહીં અને છે તો ઘણા, મારી પાસે તો ઘણા બધા છે પણ હવે નથી પૂછવા. જવા દઈએ એટલામાં પૂરું કરીએ, પછી બીજી વાર પાર્ટ 2 રાખશું આપણે બીજા ક્વેશ્ચનમાં. પાર્ટ 2 એમાં રાખશું જોલોચિપ અને ક્વેશ્ચન ના આન્સર જે ન આપી શકે ને એને ઈ ખાવાની. હા તો તું જ નહીં આપી શકે. અત્યારે જોયું જ બધાએ કે બધા ક્વેશ્ચન ના મેં ના, ના, એકદમ ઈ વાત પ્રોપર ખોટી છે. આન્સર આપ્યા હા, છે ના, ના, ના. અને તે તો બધું હવામાં જ ઉડાડી દીધું. નામ ત્યાં એને સ્માર્ટ વર્ક કહેવાય લે આ તને નહીં. કેતા આવડવો જોઈએ તો મેં જે ક્વેશ્ચન કર્યો હોય એનો તારે પ્રોપર આન્સર દેવો જોઈએ. પ્રોપર જ છે મારા બધા વિડીયો હવે પૂરો કરીએ અમે. અમારે જવું છે બહાર તો મળશું પછી હવે પાર્ટ 2માં. હું એમાં હું નવા છે ને એવા અટપટા ક્વેશ્ચન લઈને આવીશ ને કે આને આન્સર આવડશે જ નહીં. જો જોઈ લેવું देखते हैं. चलो तो Peace. बाय 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 टेक केयर. See ya.